રેલવેમાં ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે 11,558 જગ્યા પર ભરતી કરવામાં આવશે. તો તક ગ્રેજ્યુએશન લેવલની પરીક્ષા માટે 14 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે. આરબીઆઈએ એનટીપીસીએ સ્નાતક અને ધોરણ 12 પાસ ઉમેદવાર માટે કુલ 11,558 જગ્યાઓની ભરતી જાહેર કરી છે. જેમાં સ્ટેશન માસ્ટર, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિત વિવિધ પોસ્ટની જગ્યાઓનો સમાવેશ થાય છે. વિવિધ પોસ્ટની ભરતી માટે 18 થી 36 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે. કમ્પ્યુટર આધારિત ટિયર 1 અને ટિયર 2 પરીક્ષા હશે અને સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ પરીક્ષા આપ્યા બાદ જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પ્રથમ ફેઝની પરીક્ષા માટે 1.5 કલાક અને દ્વિતીય ફેઝની પરીક્ષા માટે ઉમેદવારને 2 કલાકનો સમય આપવામાં આવશે. પ્રથમ ફેઝની પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગણિત, રીઝનિંગના 100 ગુણના પ્રશ્નો હશે. ત્યારે દ્વિતીય ફેઝની પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગણિત, રીઝનિંગના આમ કુલ 120 પ્રશ્નો પૂછાશે. આ ઉપરાંત સ્નાતકની કસોટીની પરીક્ષામાં આપનાર ઉમેદવારોએ 14 ઓક્ટોબર સુધી, જ્યારે 12 પાસ લેવલની પરીક્ષા આપનાર ઉમેદવારોએ 21 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે. 16 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ઉમેદવાર અરજીમાં સુધારા વધારા કરી શકશે. આમ કુલ જગ્યાની વાત કરીએ તો કે પોસ્ટ મેનેજરની છે તો મેનેજરમાં 3,144 જગ્યા છે. સ્ટેશન માસ્ટરની 994 જગ્યા છે. ટિકિટ સુપરવાઇઝરની 1736 જગ્યા છે. જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટની 1507 જગ્યા છે. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની 732 જગ્યા છે. એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટની 361 જગ્યા છે. ટિકિટ ક્લાર્કની 2022 જગ્યા છે. જુનિયર ક્લાર્કની 990 જગ્યા છે અને ટ્રેન ક્લાર્કની 72 જગ્યા છે. આમ કુલ 11,558 જગ્યાની ભરતી કરવામાં આવશે.